વાલા ભક્તજનો, કથા પૂરી સાંભળજો. ખૂબ મજા આવશે, ભક્તિ થશે, અક્ષરધામ જવાશે. કથા સરસ છે, શેર કરજો, બીજાને પણ લાભ મળે. આંગળી ચીંધવામાં કલ્યાણ છે. આ પૂર્ણ પુરુષોત્તમ ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો, તેથી બીજાને પણ લાભ મળે. સ્વામિનારાયણ ભગવાન એ ભક્તોને કહે છે કે ભક્તો, તમે પૂજા કરો છો? હા મહારાજ. ભક્તો, તમે બધા માનસી પૂજા કરો છો? ના મહારાજ. હે ભક્તજનો, જેટલું પૂજાનું મહાત્મ્ય છે એથી માનસી પૂજાનું અધિક મહાત્મ્ય છે. સાવધાન થઈને કથા સાંભળજો. હવે માનસી પૂજાની કથા આવે છે. ઘણા ભક્તો તો એવો તર્ક કરે છે કે માનસી પૂજા જાણે કે આપણા સંપ્રદાયની શોધ છે. નહીં, પ્રાચીન પરંપરાથી માનસી પૂજાનો મહિમા છે. ભાગવતમાં સ્પષ્ટ લખ્યું છે, જ્યારે ભગવાન વામન અવતારે બલિરાજાને પાતાળમાં ચાંપી દીધા ત્યારે નાહવા ક્યાં જાય, પૂજા ક્યાં કરે? એ વખતે માનસી પૂજાથી પોતાના નિયમ કરતા હોય. કોઈ ભક્ત શરીરથી બીમાર હોય, હોસ્પિટલમાં પડ્યો હોય, નાહવા ધોવા ક્યાં જાય? ડોક્ટરે બેઠા થવાની મનાઈ કરી હોય, એ વખતે માનસી પૂજા કરે તો એને નાહ્યા ધોયા નિત્ય પૂજાનું ફળ મળે છે. નિયમ ભંગ ગણાય નહીં. હવે એ માનસી પૂજા કઈ રીતે કરવી, કેટલી વાર કરવી? બહુ સુંદર કથા છે. ઉત્તમ પ્રકાર દરરોજ 5 વખત માનસી પૂજા કરવી, મધ્યમ પ્રકાર 3 વખત માનસી પૂજા કરવી અને કનિષ્ઠ પ્રકાર દરરોજ 1 વખત માનસી કરવી. આ 5 વખતની માનસી પૂજા કયા સમયે થાય? એક સમય સવારના આપણે પૂજા કરવા બેસીએ એ વખતે માનસી પૂજા થઈ જાય. બીજો સમય ભોજનનો, તમે 10 વાગ્યે કે 11 વાગ્યે કે 12 વાગ્યે જમવા બેસો એ પહેલા માનસી પૂજા કરીને જમવા બેસવું. ત્રીજો સમય ઉત્થાનનો, એટલે કે 4 વાગે. સંત પરંપરાથી એમ કહેવાયું છે કે માનસી પૂજા એ મનથી થાય, તો સમય અને કાળ એ મનથી કલ્પવાના હોય છે. 4 વાગવાનો સમય એવો છે, કોઈ પણ ગ્રહસ્થ ભક્તને ભાગ્યે જ એ સમય મળે. કોઈ નાના હોય તો સ્કૂલમાં હોય, કોઈ નોકરી કરવા જતા હોય તો ઓફિસમાં હોય, કોઈ દુકાનમાં હોય, કોઈ ફેક્ટરીમાં હોય. 4 વાગ્યાનો સમય બધાને અનુકૂળ ન આવે, તો સંતો એમ કહેતા કે 4 વાગવાનો સમય જો અનુકૂળ ન હોય તો બપોરના સમયે 2 માનસી પૂજા ભેગી કરી લેવી, કે હવે 4 વાગ્યા છે, મહારાજને જગાડું છું, એમ સમય કલ્પી અને ત્રીજી માનસી પૂજા બીજીની સાથે થઈ શકે. ચોથી માનસી પૂજા સંધ્યા સમયે. અડધો કલાક વહેલું મોડું ચાલે. ઘડિયાળનો સમય પકડી રાખવાની જરૂર નહીં. કોઈ સાંજના 6:30 વાગ્યે માનસી પૂજા કરે, કોઈ 7:30 કરે, કોઈ વાંધો નહીં. 5મી માનસી પૂજા શયનની. એમાં પણ સમય પકડી ન રાખવો. તમે 10 વાગે સૂઈ જતા હોય તો એ વખતે માનસી પૂજા કરવી. તમને 11 વાગે ઊંઘવાનું અનુકૂળ હોય તો એ વખતે માનસી પૂજા કરીને પછી ઊંઘવું. આ 5 વખતની માનસી પૂજા જે કરે એ ઉત્તમ ભક્ત છે. 3 વખત માનસી પૂજા કરે, એટલે કે સવારની, એક બપોરની અને 4 વાગ્યાની ભેગી, સંધ્યા અને સમયની ભેગી, તો એ મધ્યમ. અને એકેય સમય જેને અનુકૂળ ન આવતો હોય એ સવારના માનસી પૂજા કરી લે. 5 સમય કલ્પીને એક સાથે, પણ એનો નંબર જરા ત્રીજે પાટલે છે, એટલે કે કનિષ્ઠ માનસી પૂજા ગણાય છે. હવે માનસી પૂજાનો આખોય પ્રકાર મનમાંથી ઉદ્ભવે છે. આમાં કોઈ ફૂલ ન જોઈએ, પાણી ન જોઈએ, કંકુ ચોખા ન જોઈએ, કશું ન જોઈએ. આગળ મૂર્તિ પધરાવવાની પણ જરૂર નહીં. પલાઠી વાળો આંખો બંધ કરી દો. જરા પોતાની જાતને ભૂલો. મારું નામ આ છે કે મારો વર્ગ આ છે, હું બાપ છું કે દીકરો છું, બધું જ પહેલું ભૂલી જાઓ. એ માનસી પૂજાનો પાયો છે. હું દાસ છું. સ્વામિનારાયણ ભગવાનનો આગળની કથામાં માનસી પૂજા 5 પ્રકારની છે. તેના ભેદ આગલા વિડીયોમાં.
જય સ્વામિનારાયણ ભક્તજનો, આપણે સ્વામિનારાયણ ચરિત્ર જે સાંભળ્યું જરૂર ગમ્યું હશે. લાઈક કરી કમેન્ટમાં જય સ્વામિનારાયણ લખી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન પ્રેસ કરજો. આવા સ્વામિનારાયણના ચરિત્રો સાથે મળીશું. ત્યાં સુધી મારા જય સ્વામિનારાયણ.